હાલને આપણે ધીંગા મસ્તી કરી લેવી. છેલ્લો પેજ જ્યારે એને બનાવ્યું ને તો મેં ના પાડી દીધી કે હું તમને ફોલો નહીં કરું. હવે હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આપણો દિવસ ચાલુ થઈ ગયો આ જીમ કરવાથી. આમ જો માંડ તો મારાથી જીમ થઈ રહ્યું છે. એમાં હમણાં જઈને એમ થશે કે ભાઈ ના હું હજી ટ્રેનર બની જાઉં, કંઈક ગાઈડન્સ આપી દઉં. જોયું ને તમે, ટ્રેનરે કીધું છે મને કે બેસી જા, તો એ કે હજી બેઠા વગર કરજો. અને આપણે આ ચાલુ કરી દીધું. એનું મારી નામ છે ગઈ માંડ તો મારાથી ઊભું થવાય છે. અને આ સર નો થતું હોય એવું મારી પાસે કરાવે ના વિડીયો, તો એને એટલે લેવડાવ્યું જ કે હું આમાં જો કંઈક ખોટી એક્સરસાઇઝ કરું છું. વિડીયો પૂરો થશે ને હું આખી એક્સરસાઇઝ કરી લઈશ ને પછી મને કહેશે કે આ વસ્તુ આમ નહોતી કરવાની, એની પાછું કરાવશે, પાછું મારી પાસે સાચું. બસ તો આપણે જીમમાંથી આવી ગયા છીએ ને હવે નાસ્તો કરી લેશું. ચા કોફી મૂકી દઈએ. મારા માટે કોફી, જય માટે ચા, અને સાથે આપણે નાસ્તામાં કરશું પોહા. આપણે બહારથી લઈ આવ્યા ચા. એટલે હવે હું દૂધ, પહેલા તો દૂધ કાઢવું પડશે. મને સારું જીમમાંથી જ યાદ આવી ગયું કે દૂધ મંગાવવાનું, તો મેં દૂધ મંગાવી રાખ્યું હતું. આજે તો જીમમાં લેગ ડે હતો, અને શું લેગ મેં કર્યા છે આમ જો. હજી તો મને એવું નથી થયું કે હું આ નીચી વળી કે પગ ઊંચો કરીને સોક્સ કાઢું. સોક્સ એમને મેં પહેરી રાખ્યા, અને લેગમાં મતલબ કે મારાથી કંઈક ને કંઈક નો જ થતું હોય. આજે કંઈક સર આ ઓલું બાર્બલ સાથે વેઇટ કરીને આમ આમ કરાવતા હતા. આમાં વેઇટ અહીંયા પકડવું હોય, પછી નીચે જવાનું ને પછી આમ ઊંચું થવાનું. તો જો વેઇટ વગર મારાથી થઈ ગયું અત્યારે સરસ ઊંચું, પણ જ્યારે વેઇટ હતું તો હું આખો મારો ઈ વેઇટ જે લેગ ઉપર આવવું જોઈએ ને એની જગ્યાએ વેઇટ મારો બેક ઉપર આવતો તો હું આખો આમ કરતી એવું થઈ જતું હતું મારાથી. માંડ પતાવ્યું જીમાં છે તમે. પછી ટ્રેડમિલ કર્યું. એ ઇન્ક્લાઇન કેટલું હતું, ઓલમોસ્ટ 12 થી 15 ના ઇન્ક્લાઇન ઉપર 1 કિલોમીટરનું ટ્રેડમિલ હતું. પણ મને ટ્રેડમિલમાં બહુ જાજો કંટાળો આવે, ખબર નહીં. એમાં ઇન્ક્લાઇન હોય ત્યારે તો આપણે મતલબ એટલી બધી સ્પીડ બી ન રાખી શકીએ કે ભાઈ હાલો સ્પીડમાં બતાવી દે 1 કિલોમીટર 4, 4.5 કે વધીનું 5ની સ્પીડે કરી શકું. પણ પતી ગયું જીમ. હવે આપણે મેઇન નાસ્તો કરશું. તો હવે આપણે કોફી પીશું. એ ખામા જો મારા પૌવા ખાઈ લે, અને આ આપણે પૌવા ખાશું. ફટાફટ નાસ્તો કરી લઈએ. ને નાસ્તો કરીને જનરલી તો એવું જીમમાં આવીને નાસ્તો કરીને નાઈ લેતા હોય, પણ આજે થોડુંક શૂટિંગ છે તો એમાં થોડાક લઘર બઘરવાળા વેશ બતાવવાના છે. તો હવે આપણે આજે નાવા નહીં જઈને પહેલા શૂટિંગ બતાવશું. એ શૂટિંગ કેન્સલ કર્યું. કેમ? બીજું વિચાર્યું એટલે મેં કોઈએ નહીં બતાવ્યા ગયા હતા ગાઈસ. ઓકે, તો હવે ઈ શૂટિંગ કેન્સલ કર્યું છે, બીજું કર્યું છે, તો પણ એમાં તો નાઈ લેવાનું જ ને. યસ, તો હવે આપણે નાઈને રેડી થઈ જશું. યસ, તો હવે આપણે થઈ ગયા છીએ રેડી, અને હવે શૂટિંગ ચાલુ થશે. પણ એની પહેલા નાના મોટા એડિટિંગના કામ, કેમ કે અપલોડનું ને બધું હોય તો અત્યારે એડિટિંગના કામ ચાલી રહ્યા છે. જો અહીંયા મેં પણ એડિટિંગ કર્યું. તારું એડિટિંગ થઈ ગયું? નથી થયું, અને ચાલુ છે. ઈ એડિટિંગ હજી ચાલુ છે, પછી આપણે શૂટિંગ ચાલુ કરશું. પણ આ શું કર્યું છે, મતલબ કે આ જો હું તમને બતાવું હે ને, આ ઓછાડ છે, આ ઓછાડ છે, અને આ એના કવર છે. કઈ રીતના મેચિંગ ઓછાડના કવર તે આ કર્યા છે. કાલે રાતે શું થયું કે કાલે રાતે હું એડિટિંગ ને બધું કરતી હતી ને આ ઓછાડ વોશમાં મમ્મીએ નાખી દીધો હતો. તો કાંઈ ઓછાડ ઓછાયેલો નહોતો, તો મેં કીધું તને જોઈ લે તું તારી રીતે જે તને કવર અને ઓછાડ બેય મળે ને એવું કરજે. મેં કીધું મેચિંગ હોવું જોઈએ. તો એને કવરે મળી ગયું, જે પિલોના કવર હોય એ પણ મળી ગયા, ઓછાડે મળી ગયા. અને મને રીઝન શું આપે છે ખબર છે? એ કે જો બે પિલોના કવર કે સરખા જ છે, જોઈ લે મેચિંગ જ છે, અને ઓછાડ છે. એ કે બાકી ઓછાડ અને કવરનું જે મેચિંગ છે ને એ થોડુંક કે કોન્ટ્રાસ્ટ છે, કે લાઇટ ડાર્ક છે. ગમે ના પૂછી લે, આ લાઇટ સિલ્વર છે, ડાર્ક સિલ્વર છે. પણ આના જે કવર હોય ઈ જો એમાં લગાવવાના હોય એવું તો નથી. આ ઓછાડ હજી પહેલી વાર જ આપણે લગાવી છે, તો કવર આની સાથે જ હોય. મેં તમારી ક્રિએટિવિટી વાપરી. આ બધું ક્રિએટિવિટી જવા દો. આ બધું ગોખેલું ઓલા ઓછાડ વેચવાળો કે ને કે આના તો હવે જ્યારે આ ઓછાડું જ્યારે બિછાઈશ ત્યારે એને શું કરવાનું?
ત્યારે મારામાંથી કવર કાઢવાના. ત્યારે આનો કવર એની પર નાખજે, પાછું કોન્ટ્રાસ્ટ રહે. આ બધું ગોખેલું કરે ને આપણે બધું સમજેલું કરીએ. હા, ગોખેલું ને સમજેલું વાળું. તો ચાલો હવે એડિટિંગ નું કામ ફટાફટ પતાવીએ. આવું તો નાના મોટું હાઈલી રાખવાનું છે આપણા ઘરમાં. અહીંયા એડિટિંગ ચાલી રહ્યું છે. હું પણ હજી હાર્યો મારો ફોન અહીંયા બિન બેગની અંદર બિચારાને આરામ કરવા માટે રાખ્યો તો. યસ, તો પછી હું મારું એડિટિંગ ચાલુ કરી દઉં. તમારું એડિટિંગ હવે કેટલી વારમાં પૂરું થશે હર્ષભાઈ? બસ 5 મિનિટમાં. મારા વાળી 5 મિનિટ. એના વળી 5 મિનિટ હો. એના વાળી 5 મિનિટ એટલે ઓલમોસ્ટ અડધી કલાક. તો મારી પાસે છે અડધી કલાકનો ટાઈમ છે મારું એડિટિંગ કરવા માટેનો. મારે ફટાફટ પતાવવું પડશે કેમ કે મારા મ્યુઝિક ને આન તેન મને થોડીક વાર લાગે છે એડિટિંગમાં. શેની રીલ? તો તને ખબર હોય ને, કંઈક સિરિયસ ટાઈપની રીલ છે. કન્સેપ્ટ મને નથી ખબર પણ હે શું કરવાનું? હા, કંઈક એવું એને મને કીધું કે સગાઈ પહેલા કે સગાઈ પછી ડાયરેક્ટ ફર્સ્ટ ટાઈમ જે છોકરાને મળવા જાય છે એ વાળું છે. એટલે જો આપણે મતલબ કે પ્રોપરલી એ ટાઈપના કોસ્ચ્યુમમાં બિંદી લગાવેલી, ઝુમકા પહેરેલા, બ્રેસલેટ, વોચ પહેરીને મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે. આપણે ફર્સ્ટ ટાઈમ છોકરાને જોવા જવાનો છે જે 24 કલાક મારી સામે હોય છે. ફર્સ્ટ ટાઈમ છોકરા જોવા જવાનો. સગાઈ પછી ફર્સ્ટ ટાઈમ મળવા જાય છે ઘરેથી ને ઈ વાળું છે. ફર્સ્ટ ટાઈમ જોવો તો ક્યાંથી થઈ ગયો? સગાઈ થઈ તો જોયો ન હોય. હા, એટલે પણ ઓમ મળવા માટે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છીએ એવું છે ને? નહીં, એવું નથી. તો સગાઈ ને લગ્ન વચ્ચે જેમ હોય કે છુપી છુપીને મળતા હોય ઈ એવું ફર્સ્ટ એટલે ટાઈમ. અચ્છા, ફર્સ્ટ ટાઈમ એવું કઈ નથી. ઓકે, તો મેં કંઈક સમજવામાં મિસ્ટેક કરી દીધી. દર વખતેની જેમ કાંઈ નથી. એક તો મને અડધું કન્સેપ્ટ કીધો હોય અને જે આ કન્સેપ્ટમાં તો મતલબ કે જો ચાલુ કરી પછી ચેન્જીસ અમે કરી અને ઈ છે ને ઈ ચેન્જીસ આ કરાવશે. આ તમે લોકો આને ઓળખો છો? આ જે વ્યાસજીના નામે ઓળખાય છે ઈ, કે જેના ઇન્સ્ટામાં રેકોર્ડ બ્રેક પેજીસ છે બહુ જાજા. તમને દરેક વેરાયટીઝમાં એના ઇન્સ્ટા પેજ મળી જશે. છેલ્લો પેજ જ્યારે એને બનાવ્યું ને તો મેં ના પાડી દીધી કે હું તમને ફોલો નહીં કરું. હવે નજીકના ભવિષ્યમાં ઓલી કર વ્યાસજી મેરેજ બ્યુરો નજીકના ભવિષ્યમાં વ્યાસજી મેરેજ બ્યુરો નું પેજ ચાલુ કરવાના છે. તો ફોલો ન કરતો, તારા માટે તો કઈ કામનું નથી. કેમ? લે અચ્છા, પછી તો તારી એજ થઈ ગઈ હશે એટલે બીજા આપણે જે હોય ને એને બતાવવા થઈ ગયા આ રહ્યું આમાંથી તમને છોકરા છોકરી મળી જશે એમ. ન્યૂઝપેપર વાંચવા બેસી ગયો છે. ક્યારે ચાલુ કરવાનું છે? બસ હું એડિટ થઈ જાય એટલે અરે મારું એડિટ કરવાનું છે. હાલો ફટાફટ. યસ, તો હું ફટાફટ મારું એડિટ પતાવી દઉં. તો ફાઇનલી એડિટિંગ ને ઓલ બધું પૂરું થઈ ગયું છે અને શૂટિંગ માટે રેડી થઈ ગયા છીએ. જો આ બધી લાઇટ ચાલુ કરી રહ્યો છે. હા, જેના ફોનમાં કંઈક મથી રહ્યા છે. હાલો, શૂટિંગ ચાલુ કરવાનું છે. ચાલો. યસ, શૂટિંગ થોડુંક નેચરલ લાઇટમાં જ રાખવાનું છે પણ તોય તે કા આટલી બધી કરી લાઇટ ચાલુ થોડી ઘણી? ડાર્ક મત રાખવું, નેચરલ રાખવું. ઓકે, મને તો એમ કે નેચરલ એટલે જે બહારથી લાઇટ આવતી હશે ઈ. એમાં શું અમે તમને સમજવામાં થોડાક પાછા પડી. ખુશી જા. હાલો ચલો, તો હવે શૂટિંગ સ્ટાર્ટ કરી દઈએ. મને લાગે કે તારું રીલ કરવાનું કે બોજા જો મૂડ નથી. મારો રીલ કરવાનો મૂડ જ છે પણ અમારા વાળા વ્યાસજી ટેલ્સ જો વ્યાસજી બ્લોગ थोड़ा क्लोजली हो रहा પાછું મતલબ એ ક્યાંક બિઝી છે એટલે अभी तो यही प्राइस है आप देख लो आईफोन તો का હાલને આપણે ધીંગા મસ્તી કરી લેવી. नहीं सर हाँ, मैं फोन मैं चालू- नहीं बोल रहा हूँ कि अभी मैंने फोन रिसेंट चालू में कर लो। अपलोड की उससे पहले भी एक रिसेंट का આ एंगेजमेंट ગેલા. और आपको पता ही है कि आपकी तरह का साव लास्ट भी अभी मैंने આ લોકો છે ને આજ ઈ પાર્ટી છે કે જે ઘરેલું હિંસાના કેસ કરે હાથે નાથે હાથ મૂકી દે. નથી ખાલી આમ પ્રેમથી પકડ્યો જોયું ચીટીઓ જોયું કોઈ તે મારું જોયું ને બધાએ. અહીંયા હાથ નીચે નાખીને મને અહીંયા ચીટીઓ કર્યો બરાબર એટલે કેમેરામાં નો દેખાય ને મને ચીટીઓ કર્યો એટલે મારું રિએક્શન હજી ના હવે હું કાંઈ નથી કરતી. જોયું ને એને પકડી રાખ્યો જ મારો હાથ.
તને મતલબ કે ખાલી મને ભગવવાની ટેવ પડી ગઈ. બસ આ આમ નામ રાખ. હા પણ ભાઈ બોલો કે જોયું હવે મને મારે નીચે રિસ્પોન્સ બતાવ કે એને છે ને નીચે પગ દબાવ્યો. ના. ઈ કેમેરામાં ન હોય ને એવી રીતે બધું કરે. હું કઈ કરતી જ નથી. दोनों में डबल જોયું चेंज હું એને મૂકી દે હવે. બંધ હું કરી. કાંઈ જ નથી કરતી એને પણ એને એમ છે કે મારે ત્યાં શૂટ નથી કરવું હવે. મને કેવું માયરું. बार्गेनिंग नहीं करता બંધ. बट अभी क्या है कि ओडीएस में જો જી મતલબ કે આમાં ખુદ ગુંગો લઈને તૈયાર થઈ ગયો કે ભાઈ આમાં આમ કરના કે આમ બાજુ 60 के समझे और जो फेसबुक पे भी 20-30 के था वो भी अभी 60 के પેટ ઉપર પાટું. પેટ ઉપર પાટું ને પેટ ઉપર ગુંબો ओडीएस आप समझे डबल ग्रुप हो गई બોલતા ભૂલી ગયો બિચારા પેટ ઉપર ગુંબો પડ્યો ને તો ગુંબો એ બંધ કરતા હાલ તો. मैं मैक्सिमम आपको मतलब आउट ऑफ रिस्पेक्ट 7.5 के बट दैट इज माय बेस्ट ના. તો એ બંધ કરાલો. ચલો હવે શૂટિંગ એમની હજી વાત પૂરી નથી થઈ પણ આપણે શૂટિંગ ચાલુ કરી દઈએ થોડું ઘણું पोस्टिंग है ना वीडियो शूटिंग एडिटिंग की સ્ક્રિપ્ટ ડિસ્કશન કરી લઈએ પહેલા બરાબર ને अभी टीम का पोस्टिंग યસ તો ફાઇનલી એક રીલનું શૂટિંગ પતી ગયું અને ભાઈ સાહેબ બહાર બહુ ગરમી છે બહુ છે ચાલુ છે. એટલે પહેલાંની કમ્પેરિઝન કરતાં થોડીક ઓછી છે પણ છે ગરમી અને આનો તો મોબાઈલ ગરમ થઈ ગયો મોબાઈલ એ ગરમ થઈ ગયો, શિવાજીનો મગજ એ ગરમ થઈ ગયો. મારો મગજ તો હજી ગરમ થયો જ નથી થાય પછી કેવી હાલત થાય ને પછી તને ખબર પડે એટલે હજી તો મારો ગરમ થયો જ નથી મગજ હજી તો કુલ છું હા ને તો હવે કંઈ શૂટ કરવાનું છે કંઈ જવાબ નહીં આપે પછી હું મારું કામ કરવા માંડીશ ને મેસેજ કરું છું એટલે. પછી હું મારું કામ કરવા માંડીશ તો હું જવાબ નહીં આપો ને તો પછી મને રીલ જ નથી કરતા આપણે કરવાની છે હવે શૂટ એ કઈ કરવાની જ હોય ને. હા ના પાડી પેલા હા કે ના હા હા કરવાની છે. હા તો હજી આપણે એકાદી રીલનું શૂટિંગ કમ્પ્લીટ કરશું જે શું કર્યું તે બધું આ બધું હે આ બધું શું કર્યું જો રીલ કરતા હતા એટલા માટે રીલમાં વેફર બતાવવાની છે તો બતાવી વેફર. હવે આ કોણ પડશે આ જો મતલબ કે એમાંથી ખાઈ જઈ નીચે આ બધું પડેલું છે અને એમાંથી ડાયરેક્ટ ખાઈ જ માટીમાંથી ઊભા થયા જ ને માટીમાં જ પડી જવાના છે. આ બધી માટી જ છે, એવું કઈ ન હોય. ફિલોસોફી તો એવી વાપરે ને કે માટીમાંથી બહીના છી ને માટીમાં પડી જવાના જ ને તો આ બધું ખાઈ લેશે. અરે જીબોના વાળ હોય પછી બધે એમાં ન બોલ્યો ત્યારે ધમતા જોયું ને કે આવું ન બોલાય કે હવે આ ભરી લઈશ ને તો બધું હલો આ ભરી લઈશ એ ને હું જ બધું ભરીશ ને ઘર સવારની સાફ સફાઈ તો કરું જ. સવારની સાફ સફાઈ તો એ કરતો નથી એક તે એકમાં પાછું બધું ખરાબ હતું જો અહીંયા આમને આમ રાખી દીધું જો જે ઊંચું કરીશ ને તો એમાં આવો જ બધો ભૂકો દેખાશે તમને કરજે સાફ ને મૂકજે હા હા એમ તો હવે બધું પૂરું રીલનું કામ આપણું હા પૂરું. હવે આપણે કાંઈ નથી કરવાનું ને ના યસ તો ફાઇનલી હવે આપણે ફ્રી થઈ ગયા છીએ અને હવે હું ચેન્જ કરી નાખીશ થોડુંક રિલેક્સ થઈ જઈશ ને પછી પાછું એડિટિંગનું કામ ઉપાડશું તો આપણે આપણા રિલેક્સિંગ મોડમાં આવી ગયા છીએ અને પાછું આમ તો રિલેક્સ પણ આમ હજી થોડું ઘણું કામ બાકી છે હજી એડિટિંગ ને એવું બધું હું કરીશ પણ આમ જો યાર અત્યારે જે આ મેચ આવી રહ્યો છે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન વચ્ચેનો મેચ છે ખરેખર આમ તો આપણે ગુજરાત ટાઇટનની ટીમના સપોર્ટર છીએ પણ આમ જો યાર આ વૈભવ સૂર્યવંશી શું રમે છે ઓલમોસ્ટ એને બધા રેકોર્ડ બ્રેક કરી દીધા છે ખરેખર યાર હું તો એની ફેન થઈ ગયો છું બહુ જોરદાર રમે છે ઈ. અને હવે અત્યારે તો એવું જ છે કે આ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટનમાંથી જે કોઈ પણ જીતે એ આવશે અમદાવાદ આરસીબી સાથે ફાઇનલ રમવા માટે. આમ તો બહુ ઝાઝું મારું નોલેજ નથી કાંઈ મેચનું પણ આજે રમે છે ને મતલબ કે 6-4 ઓ ગજબ આમ ઉડાડ્યો તેમ ઉડાડ્યો વૈભવ સૂર્યવંશી થઈ ગયું છે જોરદાર.
હવે જોઈએ કે કોણ ફાઇનલમાં આવે છે. જઈએ તો આજે જોયું ખરા કે ભાઈ ફાઇનલની ટિકિટ મળે છે કે નહીં, પણ એ બહુ જ વધારે રેટમાં મળતી હતી. તો હવે જોઈએ. આઈ ગેસ મને એટલો બધો ઇન્ટરેસ્ટ છે ને, એટલે કાંઈ જાશું તો નહીં અમે, પણ નક્કી નહીં. ઇન કેસ જઈને ઈચ્છા થઈ જાય તો જાય પણ ખરા કે ભાઈ ઓકે ટાઈમ એન્ડ ઓલ બધું સેટ થઈ જતું હોય ત્યારે કંઈ બ્રાન્ડનું શૂટ ન હોય, સાવ ફ્રી હોય તો ઓબ્વિયસલી જઈ બી શકીએ. પણ હવે જોઈએ. ઓવરરેટેડ લાગી રહી છે અત્યારે તો. મતલબ કે મેં સવારે અમે લોકો ચેક કરતા હતા ટિકિટ્સ એન્ડ ઓલ ફાઇનલ માટેની, પણ ઓબ્વિયસલી અમદાવાદમાં છે. આમ તો જોવા જઈએ તો 1 લાખનું સ્ટેડિયમ છે, પણ તોય પબ્લિક તો આપણા ગુજરાતમાં છે જ, તો આપણો વારો નહીં આવવા દે એવું લાગી રહ્યું છે. યસ, તો હવે જમવાનું બની ગયું છે. જમવામાં આજે ગુવારનું શાક અને રોટી બની છે. મસ્ત મસ્ત શાક, હુઈ હુઈ, અને આપણી રોટી. એ હા, ખરાબ કર્યું મેં. જો મારું કંઈક ને કંઈક આવું જ ચાલતું હોય. રોટી છે ને મલ્ટીગ્રેન રોટી છે. જનરલી એવું હોય છે કે ઘઉંની રોટલી અમે નથી ખાતા, તો મલ્ટીગ્રેન રોટી, જવ, જુવાર, મકાઈ, સોયાબીન, રાગી, આ 5 લોટને મિક્સ કરીને હું મલ્ટીગ્રેન લોટ બનાવું છું ને એની રોટી અમે બનાવી છે. અને જઈએ કંઈક આ રાવણા જાંબુ મંગાયા છે સિઝનના પહેલી વાર. હજી સિઝન ચાલુ થઈ કે નથી મને નથી ખબર, પણ આ પહેલી વાર આવ્યા છે ઘરમાં અત્યારે આ સિઝનમાં. સારા છે. મને જામુન શોર્ટ્સ બહુ ભાવે, અને બનાવી બી શકાય જામુન શોર્ટ્સ. અત્યારે વિચારું છું, એટલે બધા નથી હજી, એટલે બધા સારા ખબર નથી આવવાના ચાલુ થયા છે માર્કેટમાં. પણ જ્યારે મોટા મોટા જાંબુ આવશે ને ત્યારે એના જામુન શોર્ટ્સ બહુ જ મસ્ત થશે. યસ, તો હવે જમી લઈએ અને આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય ગાઈઝ.